જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ બધાને। તો આજે આપણે બનાવશું પનીર પકોડા અને વરસાદનો માહોલ છે તો ઉપર થોડોક વરસાદ આવ્યો તો એટલે આપણે નીચે આજ રેસીપી બનાવશું। તો ચણાનો લોટ લઈશું, ચોખાનો લોટ લઈશું, થોડુંક જીરું લઈશું, થોડોક અજમો લઈશું, થોડીક હળદર લઈશું, થોડુંક મીઠું, આપણે હિંગ છે એમાં થોડું પાણી નાખશું, હવે એ પણ નાખશું, આમાં થોડુંક પાણી નાખશું, આપણે 2 મિનિટ આને ફેટી લઈશું। હવે આપણે 10 મિનિટ આને રેસ આપી દઈશું। આપણે પુદીનાના પાન 15 લેવાના છે, ડાર્ક નથી લેવાના। હવે આપણે ચટણી બનાવશું। આ કોથમરી છે, ફુદીનો નાખશું, હવે વરિયાળી નાખશું, થોડી 2 સૂકા મરચાં નાખશું, ધાણા નાખશું, ધારિયા નાખશું, થોડુંક મીઠું નાખશું, મરચું તીખું છે, આ થોડોક લસણ છે, થોડુંક આદું નાખશું, તો લીંબુ નાખશું, થોડુંક પાણી નાખશું। હવે આપણે આને મિક્સરમાં ફેરવી વાળશું। આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર। બટેકું આપણે એક બાફી લીધું છે, આપણે બટેકું આમાં ખમણી વાળશું। પનીર છે આટલું, પનીરને પણ ખમણી વાળશું। આને આપણે મિક્સ કરી દઈશું। આપણે બટેકું ને પનીર 2 છીણ્યું હતું એ આમાં મિક્સ કરી દઈશું। થોડુંક મીઠું નાખશું, થોડુંક લાલ મરચું, હાલો કોમેન્ટમાં તમે જરૂર કહેજો કે મેળી ઉપર વિડીયો બનાવી એ તમને સારા લાગે છે કે આ નીચે બનાવી એ સારો લાગે છે। અને પકોડા, પનીર પકોડા તો ખાસથી બનાવજો જ તમે। હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, તમે પકોડા બનાવતા હશો, વડા બનાવતા હશો, મેથી વડા બનાવતા, પણ આ પનીર પકોડા તો જરૂર બનાવ। આપણે તેલ નાખશું, આપણે કટિંગ આને આવી રીતના કરવાનું છે।
આની ઉપર મસાલો પાથરી દઈશું. મસાલો તમારે ફૂલ ભરી દેવાનો, ભલે બહાર નીકળી જતો હોય. થોડુંક દબાવી દેવાનું આમ. હવે આપણે આના 4 પીસ કરી નાખશું. તમે ક્યારે આવા પકોડા બનાવ્યા છે અને ન બનાવ્યા હોય તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. બાકીના પણ તરી વારશું હવે. એકદમ નવી રેસીપી છે અને પકોડા એકદમ ક્રિસ્પી થાય. હાલો, પનીર પકોડા સરસ બન્યા છે. તમે પણ બનાવજો, પછી કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.